નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં, જ્યાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓફિસ અને બિઝનેસ સાથે જોડાયેલા એવા વાસ્તુ રહસ્યો વિશે જે સીધા તમારા નિર્ણય, પ્રોફિટ અને ગ્રોથને અસર કરે છે. ઘણા લોકો મહેનત તો કરે છે પણ પરિણામ મળતું નથી. આજે સમજીએ એ પાછળનું વાસ્તુ કારણ. આ મહત્વના વિષય પર માર્ગદર્શન આપશે વાસ્તુ વિશારદ વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી. શાસ્ત્રીજી, આપનું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ. ચાલો શરૂ કરીએ આજનું વાસ્તુ દર્પણ. શાસ્ત્રીજી, સતત મહેનત છતાં બિઝનેસમાં બ્રેક થ્રુ કેમ નથી મળતો? વાસ્તુ મુજબ એનું મુખ્ય કારણ શું હોઈ શકે? નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ નમઃ. દર્શક મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. બિઝનેસ એટલે ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનશ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. એવું શાસ્ત્ર કહે છે કે હવે કર્મના અનુસાર જ મનુષ્યને સુખ અને દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે, જન્મ થયા પછી છઠ્ઠા દિવસે જે છઠ્ઠી લખાય છે, એ છઠ્ઠીને જે કર્મના આધાર પર જે છઠ્ઠી લખાય છે એ અનુસાર જ મનુષ્ય જીવનની અંદર સરસ, સારું, સુખ, દુઃખ આદિ પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ જ્યારે એક જીવનની અંદર લખાયું કે ભાઈ આ વ્યક્તિને આ પ્રમાણેના સુખ મળશે, પણ સુખની અંદર જ્યારે સફળતા ન મળે, કોઈ કાર્ય કરીએ એ કાર્યની અંદર જ્યારે સફળતા ન મળે, તો ચોક્કસથી બે જગ્યાએ નજર લગાવી કે ભાઈ આપણા જન્માક્ષરના જે ગ્રહો છે એ ગ્રહો આપણને અનુકૂળ છે કે નહીં. ગ્રહો અનુકૂળ હોવા છતાં, તેનું નિવારણ કરવા છતાં જ્યારે આપણને સફળતા ન મળે, તો ચોક્કસ આપના બિઝનેસના સ્થાનની અંદર અથવા તો આપના ઘરની અંદર વાસ્તુ દોષ છે. વાસ્તુનો મતલબ જ છે કે ભાઈ વસવાટ કરવો, ત્યાં રોકાવું, ચોક્કસ દિશામાં ચોક્કસ વસ્તુની ગોઠવણી કરવી, તેનું જ નામ વાસ્તુ છે. એટલે પોતાનું ઘર હોય અથવા ઓફિસ હોય, બિઝનેસનું સ્થાન હોય, ફેક્ટરી હોય, હોસ્પિટલ, કોઈ પણ સ્થળ હોય. આજે આપણે કાર્યક્ષેત્રની વાત કરીએ, ભાઈ તમે જે કાર્ય કરો છો એ કાર્યક્ષેત્રની વાત છે. કેમ કે ધન કમાવવું એ મનુષ્યની ઈચ્છા છે અને ધન દ્વારા ધનાત ધર્મ તત સુખમ, ધર્મ દ્વારા, સિદ્ધાંત દ્વારા જે ધનનું ઉપાર્જન કરો છો એ ધન દ્વારા જ જીવનને સુખની પ્રાપ્તિ થતી હોય છે. અને ધન ક્યારે મળે કે ચોક્કસ દિશામાં આપણી ગોઠવણી હોય, ચોક્કસ દિશામાં આપણી મુખ્ય સીટ એટલે બેઠક હોય છે, ચોક્કસ દિશામાં જ આપણું મુખ હોય છે, ચોક્કસ દિશામાં આવનાર જે ક્લાયન્ટો છે એ ક્લાયન્ટોને આવવાની જગ્યા હોય છે. તો આપણું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની અંદર મુખ્ય તો એન્ટ્રીનું બહુ સવિશેષ મહત્વ છે. વાસ્તુની અંદર લગ્ન કુંડલી હોય એટલે જન્માક્ષરની અંદર લગ્ન કુંડલી છે, એમાં જે લગ્નનું સ્થાન છે એને મહત્વ છે. અને વાસ્તુની અંદર દ્વાર, એન્ટ્રી એનું વિશેષ મહત્વ છે. એટલે સર્વપ્રથમ તો બિઝનેસની અંદર જ્યારે સફળતા નથી મળતી, અસફળતા દેખાય છે, તો તમારી એન્ટ્રી જોવી કે કઈ દિશાની એન્ટ્રી છે. તેના પછી સેકન્ડ નંબરની અંદર તમારે ધ્યાન રાખવું કે જે આપણી જે બેઠક છે, જે કોઈ કાર્યક્ષેત્ર, ઓફિસ હોય અથવા તો કોઈ રિટેલિંગ કાઉન્ટરનો બિઝનેસ હોય, કોર્પોરેટ ઓફિસ હોય, કોઈ પણ જગ્યાએ, તો તમે જે દિશામાં બેસો છો એ દિશામાં તમારું મુખ કઈ દિશામાં છે અને તેની સાથે તમારું કયું કાર્ય છે. કાર્યપરત્વ જે દિશા છે એ દિશામાં મુખ રાખીને બેસવામાં આવે તો પણ સફળતા મળે. ઘણા અસફળ લોકોની જ્યારે આપણે સિટિંગની વાત કરીએ ને, તો એ લોકોનું હંમેશા દક્ષિણ દિશામાં મુખ, એટલે ઉત્તર દિશામાં બેસતા હોય છે, દક્ષિણમાં નૈઋત્યમાં એમનું મુખ હોય છે. એટલે આવી સ્થિતિમાં જ્યારે હોય ત્યારે પણ સફળતા નથી મળતી. એટલે જ્યારે વ્યવસાયની અંદર સફળતા મેળવવી છે તો સર્વપ્રથમ તો આપણે આપણી જે એન્ટ્રી છે એ એન્ટ્રી ચોક્કસ દિશામાં હોવી જોઈએ. તેની સાથે આપણી જે બેઠક છે એ બેઠક પણ ચોક્કસ દિશામાં હોવી જોઈએ. ત્યાર પછી કેશ કાઉન્ટર છે, એ કેશ કાઉન્ટરનું સૌ વિશેષ મહત્વ છે. દૈનિક આવક છે તો દૈનિક આવક, અથવા દૈનિક આવક નથી, ચેક દ્વારા જો તમારો વ્યવહાર થતો હોય તો ચેક આદિ જે મૂકવાની જે જગ્યા છે એ જગ્યાનું પણ સવિશેષ મહત્વ છે. એટલે સાઉથ વેસ્ટની અંદર જ્યારે એ મુખ ખુલતું હોય અથવા તો ઉત્તરની અંદર એનું ફેસિંગ જતું હોય, આવી દિશાઓમાં જ્યારે તમારું કેશ કાઉન્ટર જો મૂકવામાં આવેલું હોય ને, તો પણ તમારા વાસ્તુના કારણે એ દોષના કારણે ગ્રોથ અટકી જતો હોય છે. મળવાપાત્ર જે લાભ છે એ લાભ નથી મળતા. સૌથી મુખ્ય આઈએમપી વસ્તુ છે કે નવા ગ્રાહક આવવા. જ્યારે આપણે વ્યવસાયની વાત કરતા હોઈએ, બિઝનેસની વાત કરતા હોઈએ, તો બિઝનેસ ને વ્યવસાયની અંદર મુખ્ય આઈએમપી છે કે તમારા બિઝનેસને લગતી ઇન્ક્વાયરી સૌથી વધારે આવી. જો ઇન્ક્વાયરી જ ન આવતી હોય તો બિઝનેસ ન મળે. તો સર્વપ્રથમ તો નવા ક્લાયન્ટ પ્રતિદિન આવવા, નવો રોજ નવી ઇન્ક્વાયરી આવી,
તો એના માટે તમારા કાર્યક્ષેત્રની જવાબદાર જે દિશા છે એ દિશા છે ઉત્તર દિશા. એટલે નોર્થ જે છે એટલે નોર્થ સાઈડ છે જો તમારી પ્રોપર હોય તો તમારે ત્યાં રોજ નિત્ય નવી ઇન્ક્વાયરી આવે, નવા ક્લાયન્ટ આવે. તો વ્યવસાયની અંદર નવા ક્લાયન્ટ લાવવા માટે તમારે તમારી એન્ટ્રી, એની સાથે તમારી બેઠક, તમારું કેશ કાઉન્ટર અને તમારી ઉત્તર દિશા જે કેવી છે એનું બહુ વિશેષ મહત્ત્વ છે. જો આ વસ્તુ પ્રોપર ન હોય તો આપણા ભાગ્યમાં હોવા છતાં પણ સંપૂર્ણ સફળતા મળતી નથી. તો સર્વપ્રથમ તો કોઈ સારા વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરી અને એના ઉપાય કરવા, શક્ય હોય તો ચેન્જ કરવું, શક્ય ન હોય તો એની રેમેડી અને જે ઉપાય છે તે ઉપાય કરવા. પરંતુ પ્રાથમિક ધોરણની અંદર એન્ટ્રી, બેઠક, કેશ કાઉન્ટર અને ઉત્તર દિશા જો આટલી ચોક્કસ હશે તો જરૂરથી નવા ક્લાયન્ટ અને નવા ઇન્ક્વાયરી આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, ઓફિસમાં બેસીને પણ મન શાંત ન રહે અને નિર્ણય લેવામાં ગૂંચવણ થાય એ માટે કયો વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે? બહુ સરસ વાત કરી. મન, કારણ કે મન દ્વારા જ બિઝનેસ કરી શકાય છે. જ્યારે મનની પ્રફુલ્લિતતા નથી, આનંદિત આપણું જ્યારે મન નથી, આપણા મનની અંદર ઉદ્વેગતા છે, તો ભલે નવી ઇન્ક્વાયરી આવે પણ એ ઇન્ક્વાયરી દ્વારા આપણે સંતોષકારક સામેના ક્લાયન્ટને આપણે એમને પ્રત્યુત્તર એટલે જવાબ આપી શકતા નથી. તો સર્વપ્રથમ તો મનની દિશા કઈ? તો વાયવ્ય દિશા છે તેનો માલિક ચંદ્ર છે અને ચંદ્રની દિશા જ્યારે દૂષિત હોય એટલે વાયવ્ય ખૂણો દૂષિત હોય અને તેની સાથે ઉત્તર દિશા એટલે ત્યાં આગળ રાહુનો વાસ છે, ભૂત પ્રેતાદિનો વાસ છે, ત્યાં પિતૃનો વાસ છે. જ્યારે એ દિશા ખુલ્લી હોય, એ દિશામાં હવાનું અવરજવર વધારે હોય, તમારા કાર્યક્ષેત્રની જો દક્ષિણ દિશા ખુલ્લી હોય એટલે દક્ષિણ દિશાની અંદરથી ઉર્જા તમારા કાર્યક્ષેત્રની અંદર જ્યારે આવતી હોય અથવા નૈઋત્ય ખૂણામાં બારી હોય, વિન્ડો હોય અને એની ઉર્જા આવતી હોય, ત્યાં આગળ હલકો સામાન હોય અથવા તો એ ભાગ છે ને ખાલી ભાગ હોય અથવા તો વાયવ્ય દિશા બંધ હોય, વાયવ્ય દિશાની અંદર શત્રુ ગ્રહની વસ્તુ, શત્રુ તત્વની જો રાશિના તત્વની જો વસ્તુ ત્યાં આગળ હોય ત્યારે મનની અંદર ઉચ્ચાટન, ઉદ્વેગ ઉત્પન્ન થતા હોય છે. તેનાથી આગળની વાત આપણે કરીએ તો આઈએમપી વસ્તુ છે બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મસ્થાન. જો તમારા કાર્યક્ષેત્રનું ઘરનું સ્થાન જો બ્રહ્મસ્થાન જો દૂષિત હશે તો ચોક્કસથી મનની અંદર ઉચ્ચાટન રહેશે, મનની અંદર પણ રહેશે ને હૃદયની અંદર પણ રહેશે. એટલે હૃદય અને મનની અંદર ઉચ્ચાટન રહેવું, ઉદ્વેગતા રહેવી, મન અસ્થિર રહેવું, પ્રોપર વાત ન કરવી અને એ અસફળતાના કારણ છે. એટલે મનની અશાંતિ હોય, જો તમારા કાર્યક્ષેત્રની અંદર ઉચ્ચાટન રહેતું હોય તો નેગેટિવ ઉર્જા પુષ્કળ માત્રામાં તમારા કાર્યક્ષેત્રમાં છે. તો એનું પણ કન્સલ્ટ કરાવીને કઈ દિશાના કારણે, કયા દોષના કારણે અમારા કાર્યક્ષેત્રની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે, મનની ઉદ્વેગતા થાય છે, અશાંત મન રહે છે, હૃદયની અંદર ક્યાંક ને ક્યાંક આપણને ભાર વજન લાગતું હોય એવી સ્થિતિ થતી હોય તો ચોક્કસથી તમારું બ્રહ્મરંધ્ર, વાયવ્ય દિશા અને નૈઋત્ય ખૂણો એ દૂષિત હશે. તો એનું પણ માર્ગદર્શન મેળવીને ઉપાય કરશો, ચોક્કસથી મનની જે અશાંતિ છે એ દૂર થશે. જી શાસ્ત્રીજી, ક્લાયન્ટની મીટિંગ પછી ડીલ ફાઇનલ ન થતી હોય તો ઓફિસ સેટઅપમાં શું ખોટ હોઈ શકે? બહુ સરસ વાત છે. નવા ક્લાયન્ટ આવા એટલે એન્ટ્રી, ઉત્તર દિશા, સિટિંગ, કાઉન્ટરનું જ વિશેષ મહત્ત્વ છે. બીજા નંબરની અંદર મનની ઉચ્ચાટન વાત કરી કે ભાઈ મન સ્થિર રાખવા માટે કઈ વસ્તુ છે. હવે ક્લાયન્ટને સાથે કન્વિઝન કરવું કે ભાઈ જે પણ આપણે કાર્ય કરીએ એ કાર્યની અંદર ક્લાયન્ટને સેટિસ્ફાઈડ થાય ને આપણને નવા ઓર્ડર પ્રાપ્ત થાય તો ચોક્કસથી એવું કહેવાય ભાઈ કેશની લિક્વિડિટી માટે અથવા તો કેશ આવક માટે અથવા તો ક્લાયન્ટને કન્વિન્સ કરવા માટે આપણા ઘરનો અથવા તો આપણા કાર્યક્ષેત્રનો વાયવ્ય ખૂણો અને સાથે અગ્નિ ખૂણો શુદ્ધ હોવો જોઈએ. જે કાર્યક્ષેત્રની અંદર અગ્નિ ખૂણા દૂષિત હોય ત્યાં આગળ આવેલા ક્લાયન્ટ જોડે ચોક્કસ સંતોષકારક વાત થતી નથી ને સફળતા મળતી નથી. એટલે જ્યારે બ્રહ્મરંધ્ર દૂષિત હોય, અગ્નિ ખૂણો દૂષિત હોય અને વિદ્યાનો માલિક, બુદ્ધિનો માલિક ઈશાન છે એટલે ઈશાન સર્વ વિદ્યાનામ એટલે જ્યારે ઈશાન ખૂણો એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો જે ભાગ છે એ ભાગ પણ જો ત્યાં આગળ નેગેટિવ ઉર્જા હોય, ત્યાં અગ્નિ તત્વ હોય ત્યારે પણ આવેલા ક્લાયન્ટ આપણને કામ આપતા નથી અને અસફળતાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો અને વાયવ્ય ખૂણો અને સાથે બ્રહ્મસ્થાન જો પ્રોપર હોય તો આવેલા ક્લાયન્ટ છે એ આપણને કામ આપીને જાય છે, ઓર્ડર આપીને જાય છે. એટલે તમારા આવેલા ઓર્ડર હાથમાંથી જતા રહેતા હોય, સફળતા ન મળતી હોય તો ચોક્કસથી તમારે ત્યાં પિતૃદોષ હોય, નેગેટિવ ઉર્જા હોય, અગ્નિ ઈશાન જ્યારે દૂષિત થતો હોય ત્યારે પણ આવેલા ક્લાયન્ટ તમને કામ આપતા નથી. તો એનો પણ તમારે ઉપાય કરાવવો અનિવાર્ય છે. શાસ્ત્રીજી, ઓફિસમાં વારંવાર સ્ટાફ બદલાવ થતો રહે એ પાછળ વાસ્તુનું શું કારણ હોઈ શકે?
સ્ટાફ બદલાવો એટલે નોકર એટલે આ નોકરી કરતા જે પણ સ્ટાફ છે એની દિશા છે પશ્ચિમ દિશા છે. પશ્ચિમ દિશા જ્યારે દૂષિત થાય એટલે શનિ દૂષિત થાય એટલે જે ઓનર છે એ ઓનરની બેઠક મુખ ખરાબ સ્થિતિમાં હોય, અથવા ઉત્તર દિશા જ્યારે દૂષિત હોય ને ત્યારે આર્થિક સંકળામણના કારણે પણ સ્ટાફ ન રહેતો હોય, સ્ટાફની અંદર વારંવાર લડાઈ ઝઘડા ઇત્યાદિ જ્યારે થતા હોય ત્યારે સમજી લેવાનું કે ભાઈ દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા એ ક્ષેત્રની અંદર દૂષિત છે. કારણ કે પશ્ચિમ દિશા છે સર્વિસની દિશા છે અને સર્વિસ આપનાર વ્યક્તિ જ્યારે ટકે નહીં તો ચોક્કસ રીતે આ પશ્ચિમ દિશા દૂષિત છે. અને પશ્ચિમ દિશા એટલે સમૃદ્ધિની દિશા. પશ્ચિમ દિશાની અંદર ગૂંચવાડાવાળી વસ્તુ હોય, નકામી ચીજ વસ્તુ હોય, નકામા ઓજાર પડ્યા હોય તો પણ એવું કહેવાય કે ભાઈ સ્ટાફની અંદર વચ્ચે વચ્ચે અંદર ખકરાટ એટલે લડાઈ ઝઘડા ઇત્યાદિ થતા હોય છે. એટલે પશ્ચિમ દિશા જ્યારે શુદ્ધ હોય ત્યારે એ સ્ટાફને પણ પ્રેમ મળે છે, પરસ્પર મિત્રતા રહેતી હોય છે. પરંતુ જ્યારે દૂષિત થાય ત્યારે મિત્રતાની અંદર ત્યાં ક્લેશ કંકાસ વધતી હોય છે. અને સૌથી વિશેષ મહત્વ કે એ જે સ્ટાફ છે એ સ્ટાફની જે પ્રગતિ છે, ઉન્નતિ છે ને એ ક્ષેત્રમાં પ્રોપર ઉન્નતિ થતી નથી, સફળતા નથી મળતી. અને અસફળતાના કારણે ક્યારેક ક્લેશ કંકાસના કારણે, ક્યારેક અસફળતાના કારણે, અન્ય કારણે પણ એ લોકો સ્ટાફ છોડી એટલે નોકરી છોડીને જતા રહેતા હોય છે. તો આવી સ્થિતિ જ્યારે સર્જન થતી હોય ત્યારે સર્વપ્રથમ પશ્ચિમ દિશાને ધ્યાનમાં રાખવી જોઈએ. પશ્ચિમ દિશામાં જો નેગેટિવ વસ્તુ હોય, શસ્ત્ર અસ્ત્ર જેવી વસ્તુ પડી હોય, નકામી ચીજ વસ્તુ હોય, બંધ ઇલેક્ટ્રોનિક કોઈ સામાન પડ્યો હોય, ગૂંચવાડાવાળી જો કોઈ વસ્તુ પડી હોય ને ત્યારે પણ આવી સ્થિતિ સર્જન થતી હોય છે. અથવા તો પશ્ચિમ દિશાની બેક સાઈડ એટલે પાછળની સાઈડ ખાડો હોય અથવા તો ખુલ્લો રોડ હોય અને એ ભાગ વધારે પડતો જો ખુલ્લો હોય તો પણ પશ્ચિમ દિશાની નેગેટિવ ઉર્જા આવવાના કારણે સ્ટાફની અંદર પણ કકરાટ રહેતો હોય છે અથવા તો સ્ટાફ ટકતો નથી. જી શાસ્ત્રીજી, વાસ્તુ દર્પણમાં દર્શક મિત્રોને જણાવશો કે બિઝનેસમાં અચાનક લોસ અથવા અણધાર્યા ખર્ચા વધે તો કઈ દિશા તરફ ધ્યાન આપવું જરૂરી છે? જી, શુક્રની દિશા એટલે અગ્નિ ખૂણો, ઉત્તર દિશા એટલે કોષાધ્યક્ષ કુબેર ભંડારી અને પશ્ચિમ દિશા એટલે સમૃદ્ધિની દિશા, વૃદ્ધિની દિશા, વૃદ્ધિ થવી. એટલે જ્યારે અચાનક જન્મ કુંડલીની અંદર અગ્નિ ખૂણો એટલે શુક્ર ગ્રહ, ઉત્તર દિશા એટલે બુધ ગ્રહ અને પશ્ચિમ દિશા એટલે શનિ ગ્રહ, જ્યારે આ ત્રણ ગ્રહ બદલે ત્યારે સ્ટાફ એટલે એવું કહેવાય કે ભાઈ ત્યારે એ ક્ષેત્રની અંદર કોઈ ચેન્જ લાવતા હોય છે કે ભાઈ સમારકામ કરે અથવા તો રિપેરિંગ કોઈ કામ કરાવે, ઇલેક્ટ્રિકનું નવું કામ કરાવે અને અચાનક જ એક ખોટા વાસ્તુ પ્રમાણે કામ કરતા હોય છે અને અચાનક નુકસાન થતા હોય છે. આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોનિકનો પોઈન્ટ અગ્નિ ખૂણામાં હોય તો ચાલી શકે છે, પરંતુ ઈશાન ઉત્તરમાં હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રોનિકનો પોઈન્ટ ન હોવો જોઈએ. અચાનક જ ફેરબદલી કરી અને ફેરબદલવાના કારણે એ દિશામાં અગ્નિ લાવી દીધો અથવા ઇલેક્ટ્રોનિક લાવી દીધું એટલે જે ધન આગમન હતું એ ધન આગમનની અંદર રૂકાવટ થઈ જાય અથવા તો ઓછી આવક થાય અથવા તો નુકસાન થવાની પણ સંભાવના ચાલુ થઈ જાય છે. એટલે જ્યારે વાસ્તુ ચેન્જ કરવામાં આવે ત્યારે પણ અસફળતા મળતી હોય છે. અગ્નિ ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા દૂષિત હોય અને જન્મના ગ્રહો પણ દૂષિત હોય અને આ ગોચરના બંને ગ્રહ જ્યારે સમન્વય થાય ત્યારે અચાનક નુકસાની આવે. અને આ જ દિશા જ્યારે અચાનક પોઝિટિવ બને, ઉર્જાવાન બને, શનિની બુધની મહાદશા આવે, શુક્ર જ્યારે સંબંધ આવે ત્યારે અચાનક મોટા લાભ પણ થતા હોય છે. એટલે વાસ્તુશાસ્ત્ર અનુસાર બિઝનેસની અંદર અગ્નિ ઉત્તર અને પશ્ચિમ દિશા જ્યારે બગડે ત્યારે અચાનક નુકસાન આવે અને આ દિશા પોઝિટિવ થાય એટલે અચાનક ધન લાભ થવાની શરૂઆત થઈ જતી હોય છે. જી શાસ્ત્રીજી, ઓફિસનો મેઇન એન્ટ્રાન્સ સફળતા માટે કેટલો મહત્વનો છે અને ખોટી દિશા શું અસર કરે છે? વાસ્તુશાસ્ત્રની એવું કહ્યું છે કે ભાઈ નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષૈયા ભીરતા પ્રભો મદ વ્યાપારે ધનધાન્યાદિ એટલે મારા વ્યાપારની અંદર વૃદ્ધિ થાય, સમૃદ્ધિમ કુરુ સર્વદા એટલે સર્વદા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. તો સર્વદા સમૃદ્ધિ આવે ક્યાંથી? તો સમૃદ્ધિનો પ્રવેશવાનો જે મુખ્ય છે એ દ્વાર જ છે. એટલે જે કાર્યક્ષેત્રનો દ્વાર સારો તેના જીવનને લક્ષ્મી સમૃદ્ધિની વૃદ્ધિ થયા કરે છે. આપણે પહેલાં પણ ઘણા પ્રોગ્રામની અંદર વાત કરી છે કે ભાઈ 8 દુ 16, 8 તરી 24 ને 8 ચોક 32 32 દ્વાર છે. એમાંથી ચારેય દિશાના ત્રીજા પદમાં અને ચોથા પદમાં જે એન્ટ્રી હોય છે એ એન્ટ્રી સર્વશ્રેષ્ઠ સર્વસામાન્ય કહી છે. કોઈ પણ વાસ્તુશાસ્ત્રને પૂછવાની જરૂર નથી. ત્રીજા પદની અંદર ચોથા પદની અંદર તમારી એન્ટ્રી છે કોઈ પણ દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તો ચોક્કસથી તમને સફળતા અને સફળતા જ મળશે. દક્ષિણ દિશાને સર્વસામાન્ય બધા દૂષિત કહેવામાં કોઈ દક્ષિણ દિશાનો દ્વાર સારો અને દક્ષિણ દિશાની એન્ટ્રી સારી નહીં,
પરંતુ જો ત્રીજા પદની અંદર ચોથા પદની અંદર જો દક્ષિણ દિશામાં પણ દ્વાર હોય તો ચોક્કસથી સફળતા, લક્ષ્મી, ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. એટલે વાસ્તુ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એટલે ઘર, ઓફિસ, ફેક્ટરી, હોસ્પિટલ હોય, સ્કૂલ વગેરે કોઈ પણ ક્ષેત્રની અંદર મુખ્ય જો વાસ્તુની અંદર આઈએમપી વસ્તુ છે તો એન્ટ્રી છે. તમારી એન્ટ્રી કઈ દિશામાં છે, કયા સ્થાન પર છે, કયા પદ પર છે, તેના દેવતા કયા છે, તેના આધાર પર જ મનુષ્યને સુખ સમૃદ્ધિ કેવા પ્રકારની કઈ દિશામાંથી કેવી રીતે મળશે, કેટલી સ્પીડમાં મળશે તે દ્વાર પર આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે મુખ્ય વાસ્તુની અંદર એન્ટ્રી દ્વાર સવિશેષ મહત્વ છે. જી શાસ્ત્રીજી, અંતે આપ અમારા દર્શક મિત્રોને શું કહેવા ઈચ્છશો? ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે, એવું કહેવાય છે કે ધન સમૃદ્ધિ છે એ બધું અહીંયા જ મૂકીને જવાનું છે, કોઈ આપણે લઈને જવાના નથી. મૃત્યુમાં જ્યારે આ પ્રાપ્ત થાય છે ત્યારે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના હોઈએ છીએ. એટલે એવું કહેવાય છે કે કર્માનુગો ગચ્છતિ જીવ, કર્મ પ્રમાણે જ મનુષ્યને પ્રાપ્ત થાય છે. એટલે મનનો સંકલ્પ મજબૂત બનાવો. તમારે જે 2 વર્ષ પછી, 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત કરવા માટે એક સંકલ્પ લો. એ સંકલ્પ સાથે એ દિશામાં તમે જો કામ કરશો તો જરૂરથી સફળતા મળશે. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મુક્ષયો, માણસના સંકલ્પના વિચાર આધાર પર જ મનુષ્યને સુખ અને દુઃખ મળતું હોય છે. એટલે સંકલ્પ કરો કે તમારે જોઈએ છે મર્સિડીઝ જોઈએ છે તો મર્સિડીઝનો સંકલ્પ કરો, બંગલોઝ જોઈએ તો બંગલોનો સંકલ્પ કરો. અને જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ જે દિશામાં, સાચી દિશામાં તમે આગળ વધશો તો જરૂરથી આજે નહીં તો ભવિષ્યમાં પણ સફળતા મળશે. એટલે મુખ્ય આજનો વિચાર છે, કરેલો સંકલ્પ હંમેશા સફળતા આપતી હોય છે. એટલે નાનો વિચાર એક મોટો ચમત્કાર સર્જી શકે છે. જી શાસ્ત્રીજી, તો બસ આ હતા આજના એપિસોડના મહત્વપૂર્ણ વાસ્તુ મુદ્દાઓ. કામમાં અવરોધ હોય કે વિકાસની શોધ, ઉકેલ છુપાયેલો હોય છે યોગ્ય દિશામાં. વાસ્તુ દર્પણ સાથે જોડાયેલા રહો અને જાણો તમારા કાર્યસ્થળની સાચી શક્તિ. શાસ્ત્રીજી, આજના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.